રાતના 10 રાતે હાલવાનું છે. જોઈ શકો રાતે હાલ્યા જાય. આપણે આ બગીચામાં ઉતા હતા પણ મચ્છરિયાના કારણે આપણે જો હવે વેતા થઈ ગયા છે અને આગળ પાલ આવે તો અહીંયા પૂછ્યું તો હોય ને કાપવા મળે. રાતના વાગી ગયા છે 11 ને જો એક પાલ આવ્યો છે. પાલે જો કુલર ને એવું છે એટલે હવે નક્કી નથી. હોય તો જાય તો હોય હોત જાય, હોઈ જાય તો હોઈ જાય, નકર પછી આવતા થઈ જાય. મળી ગઈ જોઈ શકો અને વધી ગયા રાતના દવા કરી છે. રાતે 12-1 વાગે આવતા થશે. આટોને ઉતા હતા ને ગરમા ગરમ ભજીયા ખાઈ અને 3 વાગે નીકળ્યા. 2 કિલોમીટર કાપ્યું છે અને આપણે 160 કિલોમીટર છતાં 120 કિલોમીટર કાપી નાખ્યું છે. આજ 4 દિવસ છે ખબર પડે એટલે આ રીતે પબ્લિક હોય છે. જો અત્યારે બહુ ન હાલે, અત્યારે હોઈ ગયું હોય, પારું આવેલું જતું હોય, અત્યારે બહુ ન હોય. આપણે પેટ્રોલ પંપ ભૂગી ગયા છે ને આપણા અડધા પણ વાયા છે. 6-8 જણા વાયા છે એટલે એની વાઇટ જોઈને બેહાનું છે. ત્યાં સુધી જો ચીડા છે. હવે 9 કિલોમીટર કાપવાનું છે. મિત્રો રાતના 4:30 થઈ ગયા છે. જામનગર 8 કિલોમીટર હવે રહ્યું છે. એવી રીતે કંઈક પહેલા જઈ જામનગર 8 કિલોમીટરની રેન્જમાં છે. જમવા બે જાય જીતકા બે ગયા. કિલોમીટર થયું છે ને એવી રીતે કંઈક વાગી ગયા સાંજના 6 અને હાલ્યા જાય. જો એવી રીતે એક માણા આવેલું છે 2 કિલોમીટર આગળ છે ને હવે જો એક પાલ આવ્યો છે. હવે અહીંયા માણા આપણા મને રહી ગયા છે એટલે અહીંયા કડીક બેસું પાલે પછી તરત નીકળવાનું છે. બીજ નીચે હાલ્યા જાય તમે જોઈ શકો અને વાગી ગયા છે 7:30 ને આપણે જો જામનગરના બીજ નીચે હાલ્યા જાય બધા પછી ભૂગી ગયા. જોઈ શકો રસ્તા નોખા જાય ત્યાં ભૂગ્યા છે જામનગરના બ્રિજ પાસે. જોઈ શકો તમે. આયલા છે અને જો એક રાવટી આવી છે અહીંયા બેસું ઘડીક વાર અને વાગ્યા 10:30 જેવું થઈ ગયું છે. અને જો હવે રાવટી બેહાનો ઘડીક આરામ કરી
જો રાવટિયાથી હવે નીકળી ગયા છે જો દ્વારકા 125 કિલોમીટર રહ્યું છે અને એ 130 કિલોમીટર જેવું આપણે કાપી નાખ્યું છે અને જો આગળ એટલે જ જો આપણે હવે એક રાવટી આવી છે અહીંયા હવે થોડીક આરામ કરશું એ તમને બતાવું ચાલો તો તમને યાદ જો વાગી ગયો છે બપોરનો 1 ને આપણે હવે જો નાવા બાવા જવાનું છે ને ભાઈ થોડીક ખુશું અને પછી 5 વાગે નીકળશું અને આજે આપણે નીકળ્યા હોય અને આજ 4મો દિવસ છે મિત્રો જો હવે આપણે છે ને નાઈ બાઈ લીધું છે ને ફ્રેશ થઈ ગયા છે હવે જો આપણે આગળ જઈને કેમ્પ આવે અહીંયા જો આરામ લઈશું 2-3 કલાકનો અને 5 વાગે નીકળવાનું આપણે જો કારખાનું હોય અહીંયા નાવા આવ્યા હતા ચાલો હવે આગળ જઈને મળી વાગી ગયા છે 2 હવે એક રાવટી આવે અહીંયા આગળ કોઈ ચાલો આગળ પાલ આવી ગયો છે તો અહીંયા હવે આરામ કરવા બેઠા છે જોઈ શકો તમે આરામ કરી 1-2 કલાકનો આરામ કરીને મળે જો આપણે અહીંયા નીકળ્યા જોઈ શકો
વાગી ગયા 4 હાઈલા જાય છે અને 125 કિલોમીટર હતું પણ હવે 100 કિલોમીટર જેવું થયું છે. હાઈલા જાય છે અને ટ્રાફિક સકાજામ થઈ ગયું છે. માણાને હાલવાનો પણ જગ્યા નથી, ટ્રાફિક જ એવડું છે. ચાલો આગળ મળીએ. આગળ એટલે જાય આગળ જો રમે છે ત્યાં જઈને તમને બતાવું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. અહીંયા રોકાવાનું છે કેમ આપણા માણા અડધા વાહે રહી ગયા છે એટલા માટે બધાને બેગ રોકાવાનું છે. 1 કલાકનો આરામ મેળવ્યો તો વાગી ગયા 5. આપણે જો નીકળી તો આપણે ઉતરતા હવે જાય છીએ ને આપણે હવે 110 કિલોમીટર જેવું કામ કરવાનું. આવું કંઈક પબ્લિક છે જોઈ શકો તમે. જો આપણે આયલા જઈથી આવો કંઈક પણ છે. જો આપણે આયલા જઈથી જોઈ શકો છો કમ્પ્લીટ જેવું થયું છે. અને હવે એક રાવટી આવી છે એ ઘડીક બેસ્યું આપણા વાગી ગયા 8:30 ને હવે જો એક રાવટી આવી ખાઈ એવી ખૂબ એવી તો ઘડીક આરામ કરશું આપણા માણા. મિત્રો જો એક સક્રિય હગી તમને બતાવું મિત્રો જો અહીંયા જો
પવન ચકી સરગે છે સવારની એમ હાઈલા આવી જરૂર ના સરગે પણ હવે એના સિંધે સિંધમાં આવ્યા છે આપણે